ખંભાળિયા શહેરમાં છેલ્લા 24 કલાકમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ખંભાળિયાની તેલી નદી આવેલી છે તે તેલી નદીમાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, ખંભાળિયામાં મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી આ તેલી નદી છે તે તેલી નદીમાં ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। તેલી નદી હાલ બે કાંઠે વહેતી છે। સાથે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, તેલી નદી કિનારે આવેલા રહેણાંક મકાનો છે તે રહેણાંક મકાનો સુધી પાણી ફરી વળ્યા છે। ત્યારે ખંભાળિયામાં 10 થી 12 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન પણ પ્રભાવિત થયું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં છેલ્લા 24 કલાકથી વરસાદ ચાલુ છે। જે વરસાદ અત્યારની નોંધણી પ્રમાણે 10 થી 12 ઇંચ જેટલો પડી ગયેલ છે, જેના લીધે ખંભાળિયામાં આવેલ તેલી નદીની બે કાંઠે જાય છે તથા રસ્તાઓની વાત કરીએ તો રસ્તાઓમાં તો ગોઠણડૂબ સુધી પાણી છે, જેના લીધે વાહન ચાલકોને બહુ તકલીફ ભોગવવી પડે છે। નીચાણવાળા વિસ્તારની વાત કરીએ તો નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી તથા દુકાનો પાણી ઘૂસી ગયા છે અને છેલ્લા 24 કલાકથી હજી પણ વરસાદ અવરી ચાલુ જ છે। ખંભાળિયા શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। ખંભાળિયાના મુખ્ય માર્ગો પર હાલ ધસમસતા પાણીના પૂર વહેતા થયા છે। ખંભાળિયા શહેરમાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, ખંભાળિયાના જેતપુર ગેટ, નગર ગેટ સહિતના જે આ મુખ્ય માર્ગ છે તે માર્ગ પર હાલ પાણી ફરી વળતા જનજીવન પણ પ્રભાવિત થયું છે। રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો, ખંભાળિયાનો આ નગર ગેટ છે તે નગર ગેટમાં પાણી ફરી વળ્યા છે। હાલ ખંભાળિયા શહેરની તમામ બજારોમાં ધસમસતા પાણીના પૂર વહેતા થયા છે। સાથે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો હતો, ત્યારે વરસાદના વિરામ બાદ ખંભાળિયા પંથકમાં ફરી વરસાદ શરૂ થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। ખંભાળિયા શહેરમાં છેલ્લા 24 કલાકમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ખંભાળિયાની તેલી નદી આવેલી છે તે તેલી નદીમાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, ખંભાળિયામાં મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી આ તેલી નદી છે તે તેલી નદીમાં ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। તેલી નદી હાલ બે કાંઠે વહેતી છે। સાથે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, તેલી નદી કિનારે આવેલા રહેણાંક મકાનો છે તે રહેણાંક મકાનો સુધી પાણી ફરી વળ્યા છે। ત્યારે ખંભાળિયામાં 10 થી 12 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન પણ પ્રભાવિત થયું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં છેલ્લા 24 કલાકથી વરસાદ ચાલુ છે। જે વરસાદ અત્યારની નોંધણી પ્રમાણે 10 થી 12 ઇંચ જેટલો પડી ગયેલ છે, જેના લીધે ખંભાળિયામાં આવેલ તેલી નદીની બે કાંઠે જાય છે તથા રસ્તાઓની વાત કરીએ તો રસ્તાઓમાં તો ગોઠણડૂબ સુધી પાણી છે, જેના લીધે વાહન ચાલકોને બહુ તકલીફ ભોગવવી પડે છે। નીચાણવાળા વિસ્તારની વાત કરીએ તો નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી તથા દુકાનો પાણી ઘૂસી ગયા છે અને છેલ્લા 24 કલાકથી હજી પણ વરસાદ અવરી ચાલુ જ છે। ખંભાળિયા શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। ખંભાળિયાના મુખ્ય માર્ગો પર હાલ ધસમસતા પાણીના પૂર વહેતા થયા છે। ખંભાળિયા શહેરમાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, ખંભાળિયાના જેતપુર ગેટ, નગર ગેટ સહિતના જે આ મુખ્ય માર્ગ છે તે માર્ગ પર હાલ પાણી ફરી વળતા જનજીવન પણ પ્રભાવિત થયું છે। રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો, ખંભાળિયાનો આ નગર ગેટ છે તે નગર ગેટમાં પાણી ફરી વળ્યા છે। હાલ ખંભાળિયા શહેરની તમામ બજારોમાં ધસમસતા પાણીના પૂર વહેતા થયા છે। સાથે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો હતો, ત્યારે વરસાદના વિરામ બાદ ખંભાળિયા પંથકમાં ફરી વરસાદ શરૂ થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા।